વિચારો બીજાના કરવાની ટેવ એ સારી ટેવ નથી. પોતાનો વિચાર કરવો એ ટેવ સારી ટેવ. બધું પિંડ અને બ્રહ્માંડ એ કાળને આભારી છે. કાળ જેને લાગેલો છે એનું ધ્યાન સદગુરુ આપતા નથી. સદગુરુ કાળના એ કાળ છે, મહાકાળ છે. કાળને ફેરવવા વાળા છે. કાળ એટલે સમય, કાળ એટલે વર્ષ, વખત, કાળ એટલે અવસર. 1.5 કલાક થાય તો ચોકડીઓ બગડી જાય, પાછી 1.5 કલાક થાય પાછું બદલી જાય. નક્ષત્ર આખો દી જાય તો નક્ષત્ર બદલી જાય, વાર બદલી જાય, સેકન્ડ બદલી જાય, મિનિટ બદલી જાય, કલાક બદલી જાય. 12 કલાક દિવસના, 12 કલાક રાત્રિના. જ્યાં જોવે સમય દરેકની પાછળ પડેલો છે. સમય બળવાન છે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન રીટો એ ધનુષેબાન. સદગુરુ છે એ સ્થિર તત્વ છે. જ્યાં જો ત્યાં કાળનું ચક્ર છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, આ 4 યુગની એક ચોકડી થાય. એવું રાજ રાવણને 14 ચોકડી નહોતું તોય રહ્યું નહીં. આપણે 50 હોવરનું આયુષ્ય એ શું મોટી વાત. શરીર વિનાશી છે. શરીરમાં જે બોલી રહ્યો છે એ આત્મા અવિનાશી છે. એ જ નામ છે. કહું કહાં લગી નામ બડાઈ, રામ ન सकहि નામ ગુણ ગાય. રામ પણ નામનો મહિમા ગાઈ શકતા. નામ સમોવર કાંઈ ન આવે કે નામની આમ કમ્પેરિઝનમાં ઊભું રહ્યું એવી રીતે નામ આવતું નથી. નામ સભી કા સરદાર. નામની ભક્તિ કોઈ કરે નહીં, અને કરે તો બેડો પાર. કાલની કથામાં આપણે જોયું કે નાભી કમળમાં નામનો નાદ ગાજી રહ્યો છે. બંસીનો નાદ થયો તો રતિનો ઉધાર થયો. વેણુ નાદ આવે, જાલરીનો નાદ આવે, ઝીનકટ ઝીનકટ નામનું નગારું વાગે. આ નાદ નામનો. આપણે લોહીના નાતે એકબીજાના અવાજને ઓળખીએ છીએ, પણ નામનો અવાજ ખબર ખરી કાંઈ? ફોનમાં અનિલભાઈ વાત કરતો હોય મારો તો ખબર જ હોય કે જયદેવ બાપુના સેવક બોલે છે. રેવતુભા બોલતા હોય તો ખબર જ હોય કે રેવતુભા બોલે છે. મારો અનુભવ બોલતો હોય તો ખબર હોય કે અનુપ બોલે છે. સુરેશભાઈ બોલતા હોય તો ખબર હોય કે સુરેશભાઈ બોલે છે. પણ આ બોલે છે એનો અવાજ શું? એ નામ છે. રામ જેવો રામ એ નથી ગાય શકો. કહું કહાં લગી નામ બડાઈ, રામ ન सकहि નામ ગુણ ગાય. સપનામાં જે લોહીના નાતા હોય ને એ આવે નહીં, એ એવો જ પાછો અવાજ નીકળે. આપણે કહીએ કે આ બધા એમાં બોલે છે એનો અવાજ કાઢ ને. આવા અવાજ શું કાઢશે? તુલસીદાસ રામનું ધ્યાન ધરીને બેસી ગયા. રામાય નમઃ, રામાય નમઃ, રામાય નમઃ, રામાય નમઃ. એ કૃષ્ણને એમ થયું અવતાર તો વિષ્ણુમાંથી જ છે, પછી લાવીને હું જાવા કીધું બોકા નાખે છે. એ લઈ આવ્યા. તુલસી આંખ ઉગાડવા આવ્યો એટલે તુલસી આંખ ઉગાડી. ત્યાં તો આઠીએ પગને બંસરી મોર મુગુટને
કાનમાં મકરા કુટી કુંડળ ને વૈજંતી માલા ને પીળું પિતાંબર ને કેસર તિલક ને એટલે આંખ બંધ કરે કાં તુલસી કે મોર મુકુટ બંસી ધરી ભલે બને હો નાથ तुलसी मस्तक तब न में जब धनुष बहार लियो हाथ હું નામ લઉં છું રામનું અને તમારે આવવાનું દોઢું થવાનું જરૂર શું હતી? મેં તમને ક્યાં બતાવ્યા છે એમ 33 કરોડ છે ને ઇન્ટરફિન્ટર થાય છે રેઢા આવે આપણે શું કામ છે આ ઉપદેશ સ્થાને બેહાડે મયુરને કે આત્મા દેખાડે અગ્નિ બારે 2 કલાક જો ઊભો રાખ્યો હોય તડકામાં તો આત્મા ક્યાંય હોય તો જડે અને શિયાળામાં એર કન્ડિશન ફોલ કરી નાખવાનું અને પાછળ રાખ્યો હોય શિયાળામાં બધું કાઢી દેવાનું નહીં તો આત્મા હોય તો જડે શીત ને ઉષ્ણ વ્યાપે નહીં કબાવો ત્યાં ગરમી કોને થાય છે અને ઠંડી કોને લાગે છે આત્મા તો એવો છે નહીં એ તો વાત કરે ઠંડીની ગરમીની બેયની ઠોકી બેકાડવાની આ વાત નથી કાંઈ હો પણ તમારું ભજન કરવું હોય ને તો જ આ મકાનમાં ધક્કો ખાઈ જાઓ બાકી બીજા કોઈનું ભજન કરવું હોય ને તો હાલતી નથી જો પોતાના જતા નહીં અમારી હા મહેરબાની કરીને આ આત્મ જ્ઞાન છે આમાં કોઈ ફરું પકડાવવા નહીં આવે માદડિયા ફાદડિયા કાંઈ કોઈ વીટા વીટી રક્ષાદોરી કાંઈ નહીં આવે આમાં તમારું પોતાનું જ ભજન કરવું હોય તો તમારી પાસે તમારે રહેવું હોય તો શરીરની વાત નથી શરીર ઉપર કાળની છાપ અને અહીંયા બની ગયેલી વાત કાંઈ કરવી નહીં ભૂતકાળ અને 2 મિનિટ પછીની ખબર હોય ને અઠવાડિયા પછીની વાત કરવી નહીં ભવિષ્યકાળની અને આ લાઈવ છે ને એના સાક્ષી રહેવાનું ભેગા ભરવાની કાંઈ જરૂર નથી કેમ કે અતીતને વર્તમાન હોતું નથી જેનો ખોજ છે મને કયો તો ખરા કે બોલે છે ને કેનો સંગ કર્યો છે તમે જે આ યુટ્યુબમાં ત્યાં શીખીને અહીં પ્રવચન કરો છો મને કહો તો ખરે કે બોલે છે ને કોનો સંગ કર્યો શીખીને પ્રવચન નહીં કરવાનું બરોબર ને કૃષ્ણ બોલો તો હે શું ન્યારા દીકરા મુદ્દો સમજો હજી તારા વૈશાખ મહિનામાં તારો બર્થડે ઉજવવો છે ઉજવવાનું જોઈએ અરે અંકલ મોટો ધામા આ શરીરના બર્થડે ઉજવે કાંઈ ન વરે આપણે ને મેંદુ વડા કરવા તે મેંદુ વડા મસાલા ઢોસા મેંદુ વડા કરવા બોલો બાયુ આવીને ચાણક ચડાવી ગઈ બાયુને અચાનક ચડાવ્યું મને જ યાદ હતું હું છે ને જો કૃષ્ણ હું બાના ગોતતો હા કોઈ પણ બાને સત્સંગી સંતો ભેગા થાય કોઈ પણ બાને પરમાત્માની 2 વાત થાય મારે મરણ આયરે લેવા દેવા નથી જન્મ આયરે લેવા દેવા નથી મારે તો બાનું એક જ જોઈ કે જો ભાઈ તું બોલીશ ને એ પ્રમાણે બનશે બધું માટે જો આત્માની વાત કરવી હોય આત્માની જ વાત કરું આ બધું જે પોબારો છે ને બોબારો તો એની જગ્યાએ રહ્યો હું મારી જગ્યાએ છું નક્કીની મજા સંતોને હું મારી જગ્યાએ જો કૃષ્ણ પણ આજે હું તમને કહું સંતો મહાપુરુષો શું કરે હું ખાલી 2 મિનિટ બોલો સંતો મહાપુરુષો શું કરે કાંઈક બાના ગોતે બાના શું ગોતે તો કે કાંઈ કે કેમ છે કે તો કે ભામ જ ભામ ભરવા જ ઓલો આવે કે નરસિંહ મહેતાની ભામ ભરવા ઓલો આવ્યો તો નથી કરતી થાય બેટા ગળદી નથી કરવાની ભામ ભરવા આવ્યો મારો બાપ એમ એ શું જરૂર છે એવું કરીને પછી ઓલાને કેવું રોલ ફેરવો કોકનો હા એમાં કાંઈ ચિંતા નથી ફેરવો એમાં ઝઘડાનો તો અરે મારું ચકલું તો થઈ ગયું એટલી પીડા થઈ કે અરે રે અનુપ છે તો વનમાળી કાકાને લઈ જવા એ મારે કઈ કરી માણસ બિચારું ન કરાય ને અને ભરવાનું દેણું કેટલું છે ખબર છે ભરવાનું દેણું કેટલું છે એ મારે
અને પછી કે થોડીને નાકા ચડી દુર્યોધન દિયા તને એટલી નહીં કહું લે હા હાય 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 મને તો મારા ઝઘડાની બહુ ચિંતા થાય વર્ષો સુધી મારી પાસે આવ્યો ને એટલે મને એમ થાય ભલે એના ગુરુએ ના પાડી છે એટલે અહીં નથી આવતો પણ મને ચિંતા થાય ને એટલી તો એના ગુરુને નહીં થતી હોય માઢકની હું સાચું કહું છું ભાઈ મેં સાંભળ્યું ને તો મને દારૂણ દુઃખ થયું પણ સપનાનો ખેલ છે એટલે કાંઈ બોલ્યો નહીં સપનું તો સારું આવે ન હતું આવે શું થાય કયો આવું એને ન કરાય કારણ કે ઓલું મહિનો થાય ને વ્યાજ ભરવું પડે ને ત્યાં વાંધો છે ત્યાં વાંધો છે રહેવું તો ભાઈ ભરવા તો છોકરો મારો હાવ કેવો થઈ ગયો કોણ કહેતું હતું જગદીશભાઈ કહેતા હતા ને તો અનિલ કે કોઈ મદદ ન કરે કે કોઈને કીધું નહીં વિષ્ણુને ન કીધું કેમ કે દીકરા વિષ્ણુને તો કેવું જોઈએ અને મારી ચેતના દીકરી ના પાડતી તો દોઢો થઈ દીધા તો એ 14 લાખ માઈ ગયા પણ આ વ્યાજે લઈને પાછા દેવાની શું જરૂર હતી એ ઉપાધિનો છે ખરેખરી એ તો માઈ જાય કે એ તો હતા ને દીધા પણ આ તો હા હજી ભરવા પડે ને હજી ભરવા પડે એના ન ભરવા પડે એના એને શું ભરવા પડે અને 5 લાખ ભરવાડ પાસે લીધા ને 14 ને 5 19 તો એને વ્યાજ દેવું પડે ઓલા હા મહિનો થાય એટલે ઊભો વ્યાજ હવે છે આપણે આપણી વાત કરો બેટા આમાં તો એવું થયા જ કરે રાવણને ખૂબ સમજાયો ભળવાડ નહીં ખબર હોય કે આ વિશ્વમાં હું જ છું બધું હું જ છું એને ખબર નહીં હોય તો સીતામાં કા મન ખાયેલું મન એટલે મન મેળવાનું કોઈ છોકરી કોઈને પ્રેમ કરતી હોય તો બરોબર છે આ તો પ્રેમ નહોતી કરતી ને ઉપાડી આવ્યો હા અને એવું તો ન કરાય ને બે કાઢી આ દાખલા તરીકે અનિલભાઈ છે અનિલભાઈને કોઈ પ્રેમ કરે તો અનિલભાઈ ક્યાં જાય હાલો પ્રેમ કરે પણ તમને પ્રેમ ન કરતી હોય ને ઉપાડી આવો તમે તો એ તો ખોટું જ છે ને એ નો ઉતાવળ માં દીકરો હાલ મારા ક્યાં આવે કોઈ છોકરી પ્રેમ કરતી હોય તને તો હવે તું એની પાસે હું સમજાવું આપણે આનંદ કરી છીએ ખાલી સત્સંગ એટલે આનંદ કરી છીએ આપણે કાંઈ એવું નથી પ્રેમ ન કરતી ઉપાડી આવાય એ તો નો જ કરાય ને એવું કરાય મોકળતી ઉપાડી આ રીતે રાવણ કહેવામાં આવે સમજાવ મને યાર ખબર પડે નહીં હે અર્જુન હું તને બોધિ યોગ આપું છું બોધિ શા માટે આપે જાજામાં જાજો જથ્થો આ શરીરમાં બુદ્ધિનો બુદ્ધિ એવું નામ એમ કહીને લવારે કોટતા નહીં મારી પાસે એટલે કૃષ્ણ એટલે સંતો મહાપુરુષો હોય ને એની એક એના ગુણ હોય મહાપુરુષોનો એક ગુણ હોય એ કોઈ દિવસ કોઈના ઉપર બળાત્કાર ન કરે કોઈની ઉપર બળજબરી ન કરે પ્રેમ છે મને અને એ કેવી રીતે એમાં આ નહીં જીવનમાં જીવન હોય ને તો જીવનમાં બને ત્યાં સુધી કોઈની ઉપર જોર જુલમ ન કરે મહાપુરુષોનું રક્ષણ નથી જોર જુલમ કરવા મહાપુરુષો આગળ જાય જોર જુલમ ન કરે સંત હોય કોઈ સદગુરુના બાળકો હોય કોઈ સંતો હોય ભક્તો હોય એ તકલીફ ન આપે એનું જીવન છે ને એ બીજાને દુઃખ દેવા માટે એનો અંતરાત્મા એમાં રાજી ન હોય પછી વ્યવસ્થા માલિકની મળી જાય આ તો બધી એની રચના છે મારાથી વચ્ચે બોલાઈ ગયો અનિલભાઈ હોય ને એટલે બોલાઈ ગયું બોલો બોલો કૃષ્ણ હા જ્યાં કૃષ્ણ સત્સંગ કરે ને પછી અનિલભાઈ નો સત્સંગ કહે કબીર બહુ સારો સત્સંગ કરે મન હી મિલાવા મન હેરે મન મેળવવું છે એમ જુદા જુદા નવરંગ હોય પછી એમ કહેવામાં આવે કે પડીકા ખોલી ખોલી અને જે રંગ હોય ને એ રંગની અંદર પડીકાનો રંગ નાખી દો તો એ જે રંગ હોય છે એ રંગમાં રંગ પડીકાનો જાશે નખો નહીં પડે એ મન એને મન મેળવવું એ સંતોનું કામ છે કારણ કે કાળથી ઉપર ઉઠાય
મનના ગુરુ જો નહીં થાવ ને તો ડગલે ને પગલે ભૂલ થવાની થવાની ને થવાની. મનના ગુરુ થયા વગર ભૂલ નથી ભાંગતી, અને ભૂલે ભમે છે જગ સારો. આખા જગતને કહી દીધું તો બધા ભૂલે ભમે છે. આમ કરું તો મને સુખ મળે, આમ કરું તો મને સુખ મળે. હવે પોતે સુખનો નિધિ છે, પોતે સુખનો ભંડાર છે, અને આ સુખ ગતે છે. તો પ્રગટની ભક્તિ કરવી હોય તો કાળથી ઉપર ઉઠવું જ પડશે. શરીર છે એ યોનિમાંથી નીકળ્યું છે એટલે સતત બદલાતી ચીજ છે, પણ શરીરમાં રહેનારો જે છે એ આત્મદેવ છે, અને એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી. એ સ્થિર વસ્તુ છે. મન નટો ના ચીર્યો, સદગુરુ સ્થિર થઈને જુએ. એ સ્થિર થઈને જુએ છે. મનરૂપી નટવો છે એ ના ચીર્યો છે. આખા જગતની અંદર જ્યાં જોઈએ ઓધવને એટલે કૃષ્ણ કહે છે, ઓધા હું તારી પાસે બીજું કશું માગતો નથી, તું એક મન આપી દે. અને મન આપવું એટલે મન શું કામ માગે ભાઈ? અને કોઈ પણ વસ્તુ તમે દો ક્યારે? તમારી પાસે હોય તો જ દો ને, નકર કાંઈ દો. જે વસ્તુ તમે દો છો એની તમે નોખા છો, એ કેમ તમે યાદ નથી રાખતા? તનથી ન્યારો હોય એ જ તન આપી શકે, મનથી ન્યારો હોય મન આપી શકે, અને ધનથી ન્યારો હોય એ ધન આપી શકે. ખાલી પાણી લઈને તન મન ધન એ ગુરુ મારતો કઈ હાલી દીકરા બેઠે રૂપાય દેવું એટલે દેવું જ પડે. માલિક એ જ છે અર્જુનરી. તનથી ન્યારો, મનથી ન્યારો. જે વસ્તુ જો તો એને તમે નોખાવો કે નહીં? તો જે તમે સાંભળો એને તમે નોખાવો કે નહીં? તમે જે વસ્તુ અડો એને તમે નોખાવો કે નહીં? તમે જે વસ્તુને ચાખો એને નોખાવો કે નહીં? તમે જે વસ્તુને ઊંઘો એને તમે નોખાવો કે નહીં? અને તમે જેને જીવો છો એ શ્વાસથી તમે નોખાવો કે નહીં? શ્વાસ તો સાધન છે, તમને ઓળખતોય નથી. અને આપણને કેવી બીક લાગે, પાછો નીકળે ઉચ્છ્વાસ. કાલ આપણે વાત કરી ગયા હતા કે બાળકની નાળ કાપે એટલે માના કનેક્શન હોય એટલી વાર એને નામનું નાદ સંભળાતો હોય. પણ જેવો યોનિમાંથી બહાર નીકળ્યું બાળક અને સુયાણી કે નર્સે નાળ કાપી અને પારો બાળક તરફ ગયો અને પછી નાળને એ બાંધી દીધી રેશમની ગાંઠથી. અને જેવો પેલા વેલો નાકથી શ્વાસ ગયો ઓક્સિજન એટલે એને ઊંધો કરીને રોર આવે, વાહમાં થપથપાવી. જબ તુમ આયો જગત મેં જગ હશે તુમ રોય, ऐसी करनी कर चलो તુમ હસો જગત. જયદેવ મહારાજને આપણે શા માટે યાદ કરી છે? કારણ કે જગત માયલા નહોતા, જગત એનું વેરી હતું. એ જગતના વેરી નહોતા, એ તો સાચો સંદેશો દેવા આવ્યા હતા, પણ ન સમજે કે તો એ શું કરે? હે, મહાપુરુષ શું કરે ન સમજે કે તો? આપણને આપણું જ્ઞાન આપે અને તો આપણે શંકા કરી. કાંઈ ફરો કાંઈ માદડિયા ફાદડિયા કાંઈ એવું પકડાવે તો બરાબર છે. આપણને આપણું જ્ઞાન આપે ને આપણે શંકા કરી. શું કામ શંકા કરી? એ ચોખ્ખો કોઈ દે તમે મને ન માનતા, એવી એને કાંઈ પોજાવાની ઓલી ન હોય. જરાય પાણી સાચું કહેવા ટેવાયેલા હોય. વાણીનો વિષય નથી. હમણાં જ આ લોકો ફેસબુક બોલતા હતા કે આત્મા વાણીનો વિષય નથી, પણ બોલે છે એ ક્યાં વાણીનો વિષય છે? વાણીનો વિષય હોય તો રાણના બોલ ને વાત કરે નહીં, બોલે છે એની વાત કરે.
રામ જેવા રામે ચોખ્ખું દીધું એ મને ખબર નથી. હં. હનુમાન કહે છે મને મળીને મટતા શીખવાડો. દઈ લો કોફી રામ. ચા પીવો છે બેટા કે કોફી બનાવે? તો રહેવું તો બહાર. હા તો ઠીક. હા ટાઈમ આવ્યા ને ખબર નથી એટલે પૂછ્યું. તો એ તો જમીને આવ્યા. આપણે પ્રગટની ભક્તિ કરવાની છે. મારે મળીને મટવું છે. ક્યાંય રહેવા નહીં દો હનુમાન. બોલ તારા શરીરમાં ક્યાંય રહેવા નહીં દઉં તને. પાર્ટનરશીપમાં હું ધંધો કરતો નથી કે અડધો હનુમાન ને અડધો રામ. એ દીકરીઓ વાત છે. મમ્મી પપ્પા આવ્યા? દીકરી આવી? હા બે માં દીકરી બે. આવો બેટા આવો. આવો દીકરા. હા બેટા આવો દીકરા આવો. આવ પગલા. જય બેન દીકરા કલ્યાણ. આવો માતાજી. હા બેટા દીકરા. એ ડાયો દીકલો મારી માં. આવો દીકરા. જય મજામાં સુખી બેટા. કોફી પી જાય કે ચા પીવો છે? તમે પીવો. દીપાલી આવ્યા હે? આવ્યો ને આવી તો ઠીક. હા ક્યારની કહેતી હતી હાલો કૃષ્ણ દાદા હુઈ જાય ના ના નો થપ્પો પડશે ને કે તમે જલ્દી હાલો જલ્દી હાલો મેં કીધું જાય નહીં. આ લગનમાં આવ્યો તો બેટા આ ઓલા ને માતાજીનું માંડવું છે કોને? પછી છોકરાનું. અહીંયા આ ત્રંબા અહીંયા ગયો તો કે જવાનું છે? ત્યાં ગયા હતા અમે તે બે અમે તો જમીન પાસે ઓલું લાઈન એ રિઝોર્ટમાં છે એ અહીંયા છે ગુજરાતનું. તો હું કરવાનું? મજામાં અમે તો બેટા? જઈમાં ત્યાં હે? હા અશોક કાકા હતા ત્યાં હા એને ઓલું કેન્સર છે ને હા વાહો બહુ દુખતો પરસો થઈ ગયો હા એટલે બહુ મજા નથી કે આ મજા નથી બેઠા હું માતાજી ઘર ભેગા થાઉં મળી ગયા મમ્મી તો મને કોઈ મૂકી કોણ જાય મેં હું મૂકી જાય હાલો મેં તો વાવ ત્રંબાથી મૂકવા ઘરે આવી શ્રમમાં છે અહીંયા રોકાણી મમ્મી ના ના એ ત્યાં નથી રોકાણી ઉત્તરાયણ બધા ખરા ભૂત કાકા આવ્યા છે? ભૂપત કાકા નથી હમ. ઓલો પોપટવાળો છોકરો આવ્યો હોય. છોકરા દે વિજય નહીં આવ્યો છે? તાર મમ્મી આવ્યો છે? બધા મોટું બેન બોલો. એ બધા સારું. ખેડીથી કોણ કોણ આવ્યું છે? ખેડીથી કોઈ આવ્યું છે? જય બેટા જય. અમે તો જમે કરી હમ. એટલે મૂકવાનું બાને નીકળી બોલે ગયા. આવ્યા ભાગી જાય હાલો ભાગી જાય હા, હા. આ બે ચાલુ થઈ ગયો અમારે આવું જ છે બે જ જગ્યા ચડી ગયા જલ્દી ભાગી હોય આજી. અહીંયા તો આખી રાત હશે ને? કાલે હતું આવતીકાલે છે? ઓહ. દીકરીઓ દૂધ કોફી ચા શું પીશે? કોફી દૂધ ચા મસાલા સોડા આઈસ્ક્રીમ બબુડિયા બે દીકરાઓ જ્યોતિબાનો સેવક છે. જ્યોતિબા હતા ત્યારના આવે છે. બે બેટા રાખી દઈએ બેટા. કરવું છે હા ગુરુજીને કરતા રહા. તું તો કર કરું તું આવે એમ જો મારી માં મમ્મી દેખ જય વાહ પરીક્ષા પતી ગઈ છે કર્યું ચાલુ છે? બીજું ધોરણ ચાલુ થઈ ગયું 10. હા.
કોઈનો સંગ કર્યો હોય બોલી રહ્યો છે એને, તો આપણે એને જેનો સંગ કર્યો હોય એનાથી અલગ આપણે કરીએ. પણ એમ કહેવાય છે કે બોલત હે સો ન્યારા. એને કોઈનો સંગ કર્યો નથી. હવે કોઈની ઘરે આપણે જાય તો એ ઘરમાં જે રહે છે એની જોડે જ આપણે વાત કરીએ છીએ. ઘર છે એ આપણે યાદ રાખીએ છીએ કેમ કે એમાં રહીએ છે એનું આપણે કામ છે. આત્મદેવ આ શરીર રૂપી ઘરમાં રહીએ છે, પણ એ પંચમહાભૂતમાં, હે અર્જુના, પંચમહાભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. પણ હું કહું કે પૃથ્વી હું છું, જળ હું છું, અગ્નિ હું છું, વાયુ હું છું. હા બેટા, જય થોડી કસર લે. હા હે ગળતું નહીં, થોડી કસર લે ને. જાગે છે હજી જાગે રાતે. હા આધે હાલે. 3 વાગાવું, હાલે કે થોડું જાય 3 વાગાવું, જાય અમારી 2 વાગાવું, 2:30 વાગાવું, કાંઈ નક્કી. પછી હોય. હું પછી ઊંઘું. જાય વાહ દીકરી વાત આવી. જય બેટા. હરી. નહીં માં. મારીને તો કંઈક ગોઠવીને તેડી આવે ગાંડા. કાલ શું કરવાનું થઈ આપણે? જાય, થઈ જાય બધું, હમણાં થઈ જાય. હમણાંથી જાય આવશે આવશે મારી. ફોન મારી આવી. હા તો કહી દે આવો લગાડ જાય કાના ફોન ક્યાં ગયો? હારી હાલે આ જોઈ આ છે ગયેલું ને. ડાક બેહાડી ને બેટા આમાં. બાવન કાંઈ ખબર નથી. પાછું અહીંયા ગયો તો ને ખબર બે દીકરી જમીન આવતું રહ્યો, અત્યારે નથી, બધું કાલનો પ્રોગ્રામ છે. ઠીક. આજે ખાલી રાત ટાઈમ જોઈ તો લે જોઈ. આમાંથી કરી દે ને નંબર કરી શકે ને. 52 બાર કરી નાખ. 52 હા દીકરા પાણી જા હા દે સારું. હા બેટા એક મિનિટ હો દીકરા એક આમ બાજુ એને લઈને વાહ ગાદી લે ને બેટા, આમ લે ને ગાદી. મને મૂકી ના દે. ગાડી ઉપર બેસ એવું બેટા. ફાવે. હાલો, ક્યાં છે તું? ક્રિસ્તાન ન્યા કયો? કોણ નામ? ના એ તો લૌકિક એ તો લૌકિક જ રીત ને મારું બધું હોય. સોનલ ને બધા બધું લે બેટા. લાલા કાકા રોજ દીધી. હાલો અશોકભાઈ જોકો. હા 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 અને હું ગાડી પાછી વળી. હું કેમ તું રોજ? હા કાંઈ નહીં. શું છે મેં તમને ખેત ખબર પડે કાંઈ પાક દુખતું હતું એટલે એ ઢીલો થઈ ગયો. એટલે મેં કીધું એમાં રો બોવાનું હોય, અમે 8 મહિના સેવા જ કરી. હા સેવા તારે જ પૂરું કરવાનું છે. હા હિંમત તું હારી તો પછી હું ઘરે તો બે જ છે, 3 જ છો તમે. તો પછી મેં 2 ને 3 જણા થયા ને છોટી કાકી આવ્યા હતા. જ્યોતિ કાકીની હતા ને બધા ત્યાંથી તો બધાને ઉપાડ્યો કરે. હા ને ક્રિષ્ના ગાડી લીધી હા નવી. હા. કોઈ સ્કોર્પિયો સ્કોર્પિયોથી નાની સ્કોર્પિયો જેવી. ડુબઈમાં તણાઈ ગઈ લઈ લીધી. હે?
ડોહીમાં વરસાદ પડ્યો ને તણાઈ ગઈ લેલી. આ ઈરાના યાદ થઈ ઓલી જૂની હતી ને ઈ દઈ દીધી. દા કાઢને ગભરું કહેવાનું બિચારાનું. પછી વરસાદ નતો પડતો બધી પાડી હા હાઈડ્રો કરીને પ્રયોગ કર્યો ખરાબ તો પડ્યું. આ સરસ. આ છોકરાને મને નહીં બહુ બોલે. બોલું છું છે 5 મિનિટ એમાં ખાલી. કાંઈ વાંધો નહીં તારે પછી બોલવાનું. આ દીકરી રહી ને નાના આણંદ. જેવી છે. તારે અને બોલવાનું. આ દીકરો વર્ષોથી અહીંયા આવે વર્ષોથી એટલે એમ કહું ને હાવ નાનો હતો ને ત્યારનો આવે છે એનું આ ઘર જ છે એમ આ એનું ઘર છે એમાં થયું કેવું કે જો કે મારે ઘરે બાળક આવે ને એટલે કૃષ્ણને કીધું ગુરુ મહારાજના ચરણ ધોઈ હરજીવન બાપાના અને બધાય સંતોના માતાજીના બધાયના ચરણ ધોઈ અને ચરણામૃત અને એને ગળથુથી પાવા આવવાનું આ દીકરીને ગળથુથી પાવા અહીંથી રાતે મને ફોન કર્યો કે ડિલિવરીનો ટાઈમ છે તું આવી જા હા આ બાળક આવવાનું હતું ને એટલે ડૉક્ટરે કહી દીધું ટાઈમ થઈ ગયો ને કે એટલે રાતે 1 વાગે સ્કૂટરને કિક મારી એ થયો અને સવારે અહીંયા બાળકનો જન્મ થયો આ બાળકનો કેટલા વાગે લગભગ 6-7 વાગે 6 વાગે થયો ને હું 8 વાગે સાડા 8 વાગે આવી જાય. 8:30 પહોંચી ગયો. ત્યાં સુધી એને કાંઈ ન પાડ્યું આણંદ અહીંથી આણંદ સ્કૂટરને કિક મારીને એનો ફોન આવ્યો ઈને એ પેલો એનો અહીંથી ભાઈ ચરણામૃત બોલશે. લીધું ચરણામૃત લઈને ગળતુંથી અને ભાઈ હવે રાતના હોવાનું થતું નથી રાત પણ જાગે. હવે તો જવું જ નહીં ને જાગી જાય ને. અને આને એમ પછી તો સંતોના તમે ગળતુંથી લાગે એટલે વાત ફેર પડી જાય એ હલાકે ન જાય એમાં કોઈ સત્સંગ ભજન વાળા કે કોઈ ગુરુ મૂકવાળા હોય એની ગળતુંથી આવે એટલે પૂરું થઈ ગયું એ એને ભાવે કભાવે ગમે ત્યારે એ પરમાત્મા તરફ એ ગળતુંથી કામ કરે એના વાઇબ્રેશન કામ કરે હા, સ્ત્રીના કેમ હિંસક વાઇબ્રેશન હોય એમ સંતોને હા, વાઇબ્રેશન સંતોને અમારે એક બેન છે ને કૃષ્ણના વેવાય થાય અને ઉપદેશી આખું ઘર હા બધો સરસ વાત કરું ગુરુ કૃપાથી મને આવ્યું આ દીકરી ઉપરથી યાદ આવી તો ઈ બેને હે ને કૃષ્ણના વેવાય છે ને ઈ આખા કુટુંબે ઉપદેશ લીધેલો એમાં એક ભાઈના લગ્ન થયા ને એને ઘરેથી બેન આવ્યું એટલે એ દીકરીએ ઉપદેશ લીધો ને બાકી હતા એટલે પહેલો ઉપદેશ એને જ કર્યો અને વિશ્વકર્મા દાદાની જયંતિ દિવસે અને બહુ કાંઈ ઘટે નહીં એવા સત્સંગથી બધા પ્રેમી આખું ઘર પ્રેમી એમ હજી એવો ને એવો પ્રેમ કાંઈ ઘટે નહીં અને એમાં એ બેને લગ્ન થયા ને ઉપદેશ લીધો મને કે આ દીકરાને બહુ આવી એ એક બાકી છે એ કે અને એના મમ્મી મને સાક્ષી ગુરુ કરેલા ગુરુ જ્યોતિમાં એમાં કાંઈ વાંધો નહીં. ઉપદેશ કર્યો ને એમાં એ બેમાં કુદરતને કરવું ને દિવસ રહ્યા એટલે 2-3 મહિનામાં એ હશે કાંઈક થયું હોય આપણે તો એમાં એટલે મને કે આને એ કે આના પેટમાં બાળક છે એ કીધું તો હારામાં મન કે હવે તો કે સત્સંગમાં અવાય કે ન અવાય કે મેં કીધું હવે સત્સંગ મૂકતા જ નહીં તો એ જ્યાં સુધી બાળકમાં આવ્યું ને ત્યાં સુધી કાયમ સત્સંગમાં આવતા અને છોકરો હે ને તમે જુઓ તમને એમ થાય કે અને જે ગર્ભના સંસ્કાર છે કહેવાનું મારું મંદિર એ છે ગર્ભના સંસ્કાર અને બાળકને ગળથુથીના સંસ્કાર છે એ છે ને આખા અલગ એ વસ્તુ ઓલા પ્રહલાદ મહારાજ માના પેટમાં હતા કયા તું અને કયા દૂર નાનો નારદના આશ્રમમાં નારદ મુનિના આશ્રમમાં રાક્ષસનો દીકરો એટલે નારદ મુનિના આશ્રમમાં એ જ્યારે એ બે માણસ હતા ને એ કે એના ઘરવાળા કે સારું કે અમંગળ થયું તો હું અમંગળ થયું તો કે હું ભજન કરવા બેઠો બ્રહ્માનું ભજન કરતો ને ત્યાં નારાયણ પોપટ બોલ્યો ઓલી ઘરવાળી બહુ હશે હવે એ વિષ્ણુની પૂજા કરતી એટલે કે શું બોલ્યા તો કે નારાયણ એમ કરતા કરતા એ બે યોગ કર્યો બે માણસ અને બાળકમાં એ પરમાત્માનું નામ ભજન કરતા કરતા જે વસ્તુ બને ને એ અલગ બને એમાં એ બાળક રહ્યું અને ભગવાનને કરવું ને આ પાછો ભજન કરવા ગયો તો ઇન્દ્ર કે કાને ઉપાડી જાય નારદજી કે આમાં એ કે આખા વિશ્વનો બાપનો ભક્ત મહાન ભક્ત છે એ કે તને ખબર છે એ કે હવે તો કે ભાઈ મારા આશ્રમમાં મૂકી જા તો એના આશ્રમમાં પરમાત્માનું આ કેમ અહીંયા ભગવાનનું ભજન હોય એમ પરમાત્માના ભજન કીર્તન સિવાય કાંઈ નહીં ભગવાનનું નામ લેવાય અખંડ અને એમાં એ બાળક માના પેટમાં અને ભગવાનનું નામ એવું સંભળાણું કાને એટલું સાંભળ્યું ને તો એ કયાધુ હતી ને એની આંખ બંધ થઈ ગઈ ને ઓલું બાળક નારાયણ નારાયણ બોલ કેવડી કૃપા કેવડી સ્થિતિ અને એ એવું બાળક બન્યું કે આ વિશ્વમાં ભક્ત પ્રહલાદનું નામ રહી ગયું
આ જે અમુક સંસ્કાર છે આપણે સંતોનો સંગ હું કામ કરીએ, ગુરુ મહારાજનો સંગ. આજે અમારા જીવનમાં કાંઈ પણ હોય, મારા જીવનમાં હું તો જેમ છે એમ કહું, મારા જન્મની સફળતામાં કૃષ્ણ જ્યોતિમાં હરજીવન બાપાને બધા સત્સંગ એનો ઉપકાર છે મારા જીવનમાં. જ્યોતિમાં કહેતા મારા જીવનમાં કાંઈ સારું છે નહીં, મારા ગુરુનું છે. બે જગ્યાએ અડાડીને આ દીકરીને દઈ દે, દીકરી બધાને દઈ દે પ્રસાદી. હા આ અનન્યા ને અનન્ય આ આસ્થા 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 તારે માંદી છે એ આસ્થા છે કે આયુ છે મને ખબર નથી, લગભગ આયુષ્ય છે, ખબર નથી. હા એ ભૂકંપ ટાણે ભૂકંપ ટાણે આઈ મને એવું ન ભાવે કૃષ્ણને લઈ નામ તો ભાવે લઈ લે, તું બબુને દઈ દેજે. હા મારી દીકરી હવે આમ ફ્રી કરી 26 મે ઉભો જ્યારે થઈ દેવાનું. ભૂકંપ આવ્યો ને ત્યારે બે દીકરી પેટમાં હતી. વાહ મારી દીકરી. હવે ભય લાગ્યો એટલે ઝડપથી લિફ્ટમાંથી ઉતર્યા નહીં અને દાદરેથી ઉતર્યા અને પછી જેવું આવડે પેલી આવી એ આસ્થા અને પછી આવી આયુષ્ય અને અત્યારે આયુષ્ય ખાઈએ તારી. વડોદરા આમાં આવો ભાઈ. અમદાવાદ હોસ્પિટલમાં છે. આજે કદાચ આવી જશે કામે તું લઈ લે, ઈ બેટા તું લઈ લે. એ આવી જશે ને? આવી ગયા બાપા. આવી ગયા હા બે દીકરીઓ આવી ગઈ. દીકરી બે આવી ગઈ. એક દીકરી બરોડા વહી ગઈ. હમ. ઈ બબુને દઈ દેવાની તારે. હા બબુ આ બાબુ આ મારી બેની, અરે બેટા મારી પકાની. હવે અનિલભાઈ અનિલભાઈ છે ને જો આ છે. ગાના બાપુના ના, ના. કામ લઈ ઓલા ભગવાનના- કનૈયા આમ જો થોડો